પટેલ આ છોકરાનો ફોટો પાડ. આ કળિયુગમાં સાબુથી શું કેવું મેરડી આવી હતી બનાવવા? સાબુથી શું કે મેં મેરડીએ બનાવી તું? 2 મહિને પાછો આપણે ભેગા કરીશું ફોટા અને પૂછીશું એના. સારું, જો સાંભળો, પરિવાર સાથે સંખલપુર જશે. મારા વાતમાં જાગીરી છે. જશો? કોઈ પણ સોનીની દુકાને જજો, ચાંદીનો કુકડો લેજો. ઓછો મોછી પેલા સાંભળતો ખરી, ઓછો સોનીના દુકાનમાં જજો ને કુકડામાં ખબર પડે છે ને, ચાંદીનો કુકડો લેજો. નાનો લો મોટો લો, પણ ઓછો મોછો 4000 ની ઉપર ને 7000 ની અંદર. કેટલા કીધા? જો ફેરથી મને પૂછીશ તો મને કશું યાદ રહેતું નથી. હું મસ્તાની મેલડી છું, મારા મોજમાં આવું તો 4000 ની ઉપર અને 7000 ની અંદર. હા, કોઈને પછી પૂછતો નહીં કે શું કરવાનું, જે હોય અત્યારે ભેગું કરી લેજો મગજમાં. એક કુકડો લેજે, એક સફેદ કલરની સાડી લેજે. સફેદ કલરની સાડી લેજે, એક ચાંદીનો કુકડો લેજે. ને તમારા ઘરના જે સભ્યો છે બધા સંખલપુર બહુચર માના મંદિરે જજો. ક્યાં જજો? સંકલપુર બહુચર માં. હા, બહુચર માના મંદિરે જજો. અને 700 રૂપિયા ઘરેથી 100 રૂપિયાની નોટો લઈને જજો. કેટલા લઈને જવાના? 700 રૂપિયા 100 કરીને લઈ જવા. હા, પેલા મંદિરમાં જજો. હાથમાં બધા જો માતા પિતા હોય ને, મા બાપ તો હોય ને, મા બાપ આગળ ઉભા હોય. બાપ સાડી લઈને ઉભો છે સફેદ કલરની, ઉપર ચાંદીનો કુકડો છે. માન બાપ પ્રાર્થના કરે બહુચર માન કે હે દેવી, હે ભગવતી, હે જગત જનની બહુચર માં, તું આ કળિયુગમાં ઘરે ઘરે બેઠી છો ને ઘરે ઘરે તારા પાવાયા તારા ભગતોય બેઠ્યા છે કે બેઠ્યા છે કે તારા દીકરા છે. પણ હે માં, મારા દીકરાથી હજારો લાખો ને કરોડો ગુના થયા તારા, અને માં તું ક્રોધમાં આવી છો. માં તે દુઃખ ખાલ્યું છે કે શું ખાલ્યું છે, પણ મારા દીકરાને તું જે માર્ગે લઈ જવા માંગે છે એ માર્ગે લઈ જઈશ નહીં માં. માં તારા તો હજારો પાવાયા છે ને હજારો તારા ભક્તો છે માં બહુચર. તે એક મારા દીકરાને તું મેલી દે. અને માં મને તો ખબર નથી, પણ અમૃતની મેલડી નહીં પાય ગયો તો અમૃતની મેલડીએ મને કીધું કે તારું દુઃખ છે માં. મારું કે છે મારો સિદ્ધ વંશપરા નદી કદ્રપ્યા મેલડી છો. તું વાત કરતો હોય ને શંખલપુરમાં આવીને મારા કોરા દસ્તાવેજ ના બતાવું એ બહુચર ને તો મારું નામ કળિયુગમાં મેરડી નહીં. હું સિદ્ધ વંશપરા નદી ને ગંદ્રપ્યા મેરડી છો. હું મેલા મળી મેલી અને ચોખ્ખા મેલી ચોખ્ખી છો.